હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો હવે જે થિયરી છે બરાબર, જે ટેક્સ્ટબુક રિલેટેડ થિયરી છે બધાનું આપણે પુનરાવર્તન પણ કરી લીધું, પ્લસ અમુક ક્વેશ્ચન્સનું સોલ્યુશન પણ કરી લીધું. બરાબર, હજુ પણ ઘણી બધી પ્રેક્ટિસ બાકી છે, પ્લસ એક્સ્ટ્રા જે થિયરીઝ છે અને અમુક શોર્ટકટ્સ છે તેનું રિવિઝન બાકી છે. બરાબર, તો હવે સ્ટાર્ટ કરીએ. એક પરિમાણમાં અથડામણ, અને આ જનરલ કેસ છે એટલે સમજજો કે પછી સ્થિતિસ્થાપક અથડામણ હોય, અસ્થિતિસ્થાપક અથડામણ હોય કે પછી સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ હોય, બધા કિસ્સાઓમાં આ સૂત્ર તમે લાગુ પાડી શકશો જે અત્યારે આપણે ભણવાના છીએ તે. બરાબર, એટલે સૌથી પહેલાં તેના માટે તમારે એક વસ્તુ સમજવાની છે, પુનઃસ્થાપન ગુણાંક. બરાબર, પુનઃસ્થાપન ગુણાંક, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રેસ્ટિટ્યુશન કોએફિશિયન્ટ. એટલે આવી રીતે શબ્દ આવે, ઘણી વખત ટ્રાન્સલેટ ના કરેલું હોય તો તમારે યાદ રાખવું પડશે. રેસ્ટિટ્યુશન કોએફિશિયન્ટને તમે ગુણાંક કહી શકો પાછા. બરાબર, એટલે આ શબ્દ યાદ રાખજો, રેસ્ટિટ્યુશન. બરાબર છે. તો સૌથી પહેલાં આ કઈ રીતે માપવામાં આવે એ સમજો. રેસ્ટિટ્યુશન ગુણાંક છે ને એ ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થશે તેની માહિતી આપવામાં મદદ કરશે. ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર રહેશે. હવે આપણે જોયું હતું કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ હોય તો ગતિ ઉર્જા સંરક્ષણનો નિયમનો તમે ઉપયોગ કરી શકો છો, પણ ક્યારે? જ્યારે સ્થિતિસ્થાપક અથડામણ હોય તો. બરાબર, તો સ્થિતિસ્થાપક ન હોય તેવા કિસ્સામાં શું કરવું? બરાબર, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક માટે પણ તમને ટેક્સ્ટબુકમાં થિયરી આપેલી છે એટલે એ તમને ખબર જ હશે. પણ વચ્ચેની પરિસ્થિતિ નથી સંપૂર્ણ સ્થિતિસ્થાપક કે નથી સંપૂર્ણ અસ્થિતિસ્થાપક, વચ્ચેની પરિસ્થિતિ હોય તો શું કરવું? તો ત્યારે તમારે પુનઃસ્થાપન ગુણાંકની સૌથી પહેલાં ગણતરી કરવી પડે. હવે પુનઃસ્થાપન ગુણાંક E બરાબર તમને આપણે નોર્મલ ભાષામાં કહીએ, સાવ સમજમાં આવી જાય તેવી ભાષામાં, તો એ ખરેખર ગુણોત્તર છે. કોનો ગુણોત્તર છે એ સમજો. તો એક વેલોસિટી ઓફ સેપરેશન. બરાબર, હવે વેલોસિટી ઓફ સેપરેશનને આપણે ગુજરાતીમાં તમે તમારી રીતે લખી શકો કે બે પદાર્થોને દૂર કરતો વેગ. બરાબર, અને પછી આવશે વેલોસિટી ઓફ અપ્રોચ, એટલે એકબીજાની નજીક આવતી વેલોસિટી. એટલે અહીંયા ઉપર લખી દઈએ છીએ વી સેપરેશન અથવા તો દૂર કરતો વેગ. સમજો. બરાબર, પદાર્થોને દૂર કરતો વેગ. બરાબર, જે પદાર્થો વચ્ચે અથડામણ થાય છે તેમને દૂર કરતો વેગ છેદમાં પદાર્થોને નજીક લાવતો વેગ. ઓકે, હવે આપણી જે આકૃતિ છે તેના પરથી સમજો. જે અહીંયા આપણે એક આકૃતિ જોઈ હતી, આ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની વાત હતી. એ પહેલાં આપણે એક આકૃતિ જોયેલી હતી, સ્થિતિસ્થાપક સંઘાત. હવે જુઓ, આ આકૃતિમાં તમે નજર કરશો તો તમને ખબર પડશે કે નજીક લાવતો વેગ કયો છે અને દૂર લઈ જતો વેગ કયો છે. ચલો, હવે ધ્યાન રાખો અહીંયા કે પ્રારંભિક પરિસ્થિતિમાં બંને નજીક આવતા હોય તો અથડામણ થાય. બરાબર, તો પ્રારંભિક પરિસ્થિતિમાં બંને એકબીજાની નજીક આવે છે તો નજીક આવતો વેગ શું હોઈ શકે? સમજો, ધારો કે એક પદાર્થ 20 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે, એક પદાર્થ 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. તો બંને કેટલા વેગથી એકબીજાની નજીક આવતા હશે? તો કે તેમની બાદબાકી કરી દો વેગની, એટલે 10 મીટર પર સેકન્ડની ઝડપથી બંને એકબીજાની નજીક આવે છે તેમ કહી શકાય. એટલે કે અહીંયા જે આવશે
બે પદાર્થોને નજીક લાવતો વેગ એ હશે u1 માઇનસ u2. શા માટે u1 માઇનસ u2? કેમ કે u1 વધારે હોય તો જ નજીક આવે, એટલે અહીંયા આવશે u1 માઇનસ u2. આ શું છે? સંઘાત પછીની પરિસ્થિતિ, એટલે સંઘાત બાદ બંને પદાર્થો કેટલા વેગથી એકબીજાથી દૂર તરફ જાય છે તે વેગ તમારે અહીંયા પસંદ કરવાનો છે. સમજ પડી? તો હવે એ વેગ શું હશે? તો આ વેગ વધારે હોય v2 તો જ એકબીજાથી દૂર જવાના, એટલે અહીંયા તમે કરશો એ શું હશે? v2 માઇનસ v1. સમજ પડી? બરાબર છે. ચલો અહીંયા સુધી ક્લિયર હશે. તો આ જે આકૃતિ છે આપણે થોડી મોટી કરી દઈએ હતી એવી. બરાબર, ચલો અહીંયા સુધી ક્લિયર છે. હવે આગળ વધીએ. જો તમને એક વખત પુનઃસ્થાપક ગુણાંકની ગણતરી કરતાં આવડી જાય તો એક યુનિવર્સલ સૂત્ર યાદ રાખી લેવાનું. યુનિવર્સલ એટલે સાર્વત્રિક સૂત્ર. બરાબર, અંતિમ વેગનું સાર્વત્રિક સૂત્ર તમારે યાદ રાખી લેવાનું. પછી એ કોઈપણ પરિસ્થિતિ માટે તમે ઉપયોગમાં લઈ શકો. તો પહેલાં તો આપણે સમજીએ કે પુનઃસ્થાપકના મૂલ્ય છે એના પરથી શું જાણકારી મળે. પુનઃસ્થાપન અચળાંકના મૂલ્યો પરથી મળતી જાણકારી. પુનઃસ્થાપન અચળાંકના મૂલ્ય પરથી મળતી જાણકારી. હવે સમજો કે જો ઈનું મૂલ્ય 1 હોય તો આ શું કહેવાય? સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત. સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત. જો ઈનું મૂલ્ય 0 હોય તો ઈનું મૂલ્ય 0 હોય મતલબ શું થયો? કે આ મૂલ્ય 0 થયું. તો આ મૂલ્ય 0 હોય એટલે કે પદાર્થો એકબીજાથી દૂર જતા જ નથી. પદાર્થો એકબીજાથી દૂર જતા નથી તો એકબીજા સાથે ચીપકી જાય છે, અને એવી પરિસ્થિતિમાં આપણે શું કહીએ? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. બરાબર, એટલે આ બનશે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. અને જો ઈનું મૂલ્ય 0 અને 1ની વચ્ચે હોય, બરાબર, તો પછી ખાલી તમે કહી શકશો અસ્થિતિસ્થાપક સંઘાત. અસ્થિતિસ્થાપક સંઘાત એટલે કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક પણ નથી, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પણ નથી. બરાબર, એટલે ઈના મૂલ્ય પરથી તમને આટલી માહિતી મળશે કે સંઘાત જે થાય છે તે સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક છે કે પછી માત્ર અસ્થિતિસ્થાપક છે. ક્લિયર? ઓકે. તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થાય એટલે સમજી લેવાનું કે બોડી છે બંને, એટલે કે બંને પદાર્થ છે એકબીજાથી, સમજો, એકબીજા સાથે જોડાઈને પછી આગળ વધશે. બરાબર, થોડું સેપરેટ રહે એટલા માટે આપણે અહીંયા વચ્ચે એક અલગ કલરથી લખી દઈએ. ઓકે, ચલો આ બધું ક્લિયર હશે. હવે સાર્વત્રિક સૂત્ર પર આવી. અંતિમ વેગનું એટલે કે સંઘાત બાદ વેગનું સાર્વત્રિક સૂત્ર. જો આ સૂત્ર તમને યાદ હોય અને આ 3 કન્ડિશન તમને યાદ હોય તો પછી એકના એક સૂત્રથી બધા જ આન્સર મળી જશે. બરાબર, જેમ કે સપોઝ હું એમ કહું કે v1 કેટલું મળશે મને? તો અત્યારે મને મળશે v1 ઇઝ ઇક્વલ ટુ, યાદ રાખજો, આ બધા સૂત્ર યાદ રાખવાના છે. પહેલા પદાર્થનો અંતિમ વેગ શું હશે સમજજો. તો પહેલા પદાર્થનો અંતિમ વેગ મેળવવો હોય તો તમારે આવું કરવાનું થશે, m1 માઇનસ em2. ઈનું મૂલ્ય આપણે પહેલાં મેળવી લીધું, બરાબર, છેદમાં m1 પ્લસ m2. અને અહીંયા આવશે પહેલા પદાર્થનો પ્રારંભિક વેગ એટલે કે u1. હવે શું થશે? તો 1 પ્લસ e, સમજો, 1 પ્લસ e ઇન્ટુ m2 ડિવાઈડ બાય m1 પ્લસ m2 અને ઇન્ટુ આવશે u2.
બરાબર. હવે મને V2 જોઈતું હોય તો સેમ આ સૂત્રમાં થોડો ઘણો ફેરફાર, એટલે હવે આવી રીતે થઈ જશે M2 માઇનસ EM1 ડિવાઈડ બાય M1 પ્લસ M2 ઇન્ટુ U2 પ્લસ 1 પ્લસ E ઇન્ટુ M1 ડિવાઈડ બાય M1 પ્લસ M2 ઇન્ટુ U1. બરાબર છે. એટલે આ બે સૂત્ર છે સાર્વત્રિક સૂત્ર છે. પછી સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત હોય, અસ્થિતિસ્થાપક હોય કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય. બરાબર છે. આટલું યાદ રાખી લેવાનું છે. હવે સમજો, જે મેં તમને સૂત્ર લખાવેલા હતા તેમાં એક સૂત્ર આટલું મોટું બનતું હતું, યાદ હોય તો. ક્યાં ગયું? હા, જુઓ, આ સૂત્રને હું ત્યાં લઈને આવું એટલે તમે ઓટોમેટિક તમે સમજી જશો કે આ સૂત્ર કઈ રીતે બને છે. બરાબર. આ કોપી અને અહીંયા આપણે પેસ્ટ કરી દઈએ. હવે આ કઈ રીતે આવ્યું છે સમજો. તો કે આ સ્થિતિસ્થાપક સંઘાત માટેનું છે અને સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે ઈનું મૂલ્ય શું હોય? તો કે 1. હવે હું E ઇક્વલ ટુ 1 રાખી દઉં તો, ચલો E ઇક્વલ ટુ 1 રાખી દઉં તો આમાં V1ના સૂત્રમાં અહીંયા 1 મૂકી દઉં તો M1 માઇનસ M2 છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ U1 થઈ જાય. જુઓ, આવી ગયું. અહીંયા 1 પ્લસ E, તો 1 પ્લસ Eની જગ્યા પર 1 મૂકી દઉં તો 1 પ્લસ 1 શું થઈ જાય? 2. એટલે 2M2 ડિવાઈડ બાય M1 પ્લસ M2 ઇન્ટુ U2 થશે. ચાલો, આ બધી સમજ પડી ગઈ હશે. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય તો E બરાબર શું થાય? 0. હવે હું Eનું મૂલ્ય 0 મૂકું તો મને V1 શું મળે? તો Eનું મૂલ્ય 0 મૂકું એટલે અહીંયા M1 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ U1 થશે અને બીજી બાજુ M2 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ U2 થશે. બરાબર. એટલે જો આ સૂત્ર મળી ગયું. આ સૂત્ર. બરાબર. કેમ? કેમ કે છેદમાં M1 પ્લસ M2 તો હતું જ, એટલે ઉપર M1 U1 અને M2 U2નો સીધો સરવાળો કરી દીધો લસા લઈને. જુઓ, આ સૂત્રમાં E ઇક્વલ ટુ 0 મૂકવું એટલે આટલું જતું રહ્યું ને આટલું જતું રહ્યું. તો શું બચ્યું? ઉપર M1 U1 અને આ બાજુ ઉપર M2 U2. બરાબર. અહીંયા M1 U1, અહીંયા M2 U2 અને છેદમાં જુઓ M1 પ્લસ M2 કોમન છે એટલે સીધું જ લખી દીધું M1 U1 પ્લસ M2 U2 ડિવાઈડ બાય M1 પ્લસ M2. આવી ગયો આન્સર. સમજ પડી? એટલે બધા જ સૂત્ર અત્યારે આપણે જે સૂત્ર લખેલું છે સાર્વત્રિક સૂત્ર તેની મદદથી મળી જશે. પણ ખાસ Eનું મૂલ્ય તમારે નક્કી કરવાનું રહેશે. જો તમને સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત આપેલો હોય તો E ઇક્વલ ટુ 1, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક આપેલો હોય તો E ઇક્વલ ટુ 0 અને બંનેની વચ્ચેની પરિસ્થિતિ હોય તો તમારે E એ આ સૂત્રની મદદથી મેળવવું પડશે અને પછી પેલા સૂત્રમાં મૂકવાનું થશે. ચલો, ક્લિયર છે આ બધું? હવે ધારો કે તમને આ તો સમજ પડી ગઈ. બરાબર. હવે આમાં ઘણા બધા કિસ્સાઓ આવી શકે. જેમ કે હવે આમાં તમને એમ પૂછી શકે, એમ કહેવામાં આવે કે ગતિ ઉર્જા છે તેનો લોસ કેટલો છે. બરાબર. એટલે ગતિ ઉર્જાનો વ્યય કેટલો છે. તો હવે એ પણ આપણે મેળવી લઈએ. ગતિ ઉર્જાનો વ્યય ખાસ યાદ રાખજો, ડેલ્ટા કે. આટલી ગતિ ઉર્જા વેડફાઈ છે સંઘાત દરમિયાન, હાફ. અને અહીંયા આવશે રિડ્યુસ્ડ માસ એટલે કે M1 M2 અપોન M1 પ્લસ M2. આને કહેવામાં આવે રિડ્યુસ્ડ માસ, ઘટેલું દળ. બરાબર. ઇન્ટુ U1 માઇનસ U2 હોલ સ્ક્વેર અને ઇન્ટુ પાછું 1 માઇનસ E સ્ક્વેર. આખું સૂત્ર બનશે. બરાબર. આ કમ્પલસરી તમારે યાદ રાખવું પડશે. આમાં તમે કિંમતો મૂકશો એટલે તમારો સીધો આન્સર આવી જશે. અને આ સૂત્ર તમારે સાબિત કરવું હોય તો પણ કરી શકો છો. કઈ રીતે? તો કે પ્રારંભિક ગતિ ઉર્જા હાફ M1 U1 સ્ક્વેર પ્લસ હાફ M2 U2 સ્ક્વેર અને અંતિમ ગતિ ઉર્જા હાફ M1 V1 સ્ક્વેર પ્લસ હાફ M2 V2 સ્ક્વેર. બરાબર. આ બંનેની બાદબાકી કરો એટલે U1 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર મળશે, અહીંયા U2 સ્ક્વેર માઇનસ V2 સ્ક્વેર મળશે અને તેના પરથી તમને આ વસ્તુ મળી જશે. બરાબર.
કેમ કે એક સમીકરણ u1 - u2 અને v2 - v1 વચ્ચે તમને અહીંયા ઈના ફોર્મમાં આપેલું છે, એટલે એમાંથી કન્વર્ટ કરવાનું રહેશે. એટલે સાવ ઇઝી ડેરિવેશન છે, તમે જાતે પણ કરી શકો છો, પણ ડેરિવેશનની એવી કંઈ ખાસ જરૂર નથી. બરાબર. હવે સમજો કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત હોય તો ઈ બરાબર શું હોય? 1. અને ઈ બરાબર 1 અહીંયા મૂકું તો ગતિ ઉર્જામાં વ્યય થતો જ નથી, તો 0 થઈ જશે. 1 - 1 0. એટલે તો આપણે કહીએ છીએ કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત હોય ત્યારે ગતિ ઉર્જાના સંરક્ષણના નિયમનું પાલન થાય છે. ગતિ ઉર્જાનું શા માટે સંરક્ષણ થાય છે? કેમ કે ગતિ ઉર્જામાં થતો વ્યય 0 છે. એટલે જે પ્રારંભિક ગતિ ઉર્જા હશે તે જ અંતિમ ગતિ ઉર્જા હશે. ચલો, અહીંયા સુધી બધું ક્લિયર. ઓકે. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત આપેલો હોય તો ઈ બરાબર 0 લઈ લેવાનું છે, એટલે આટલો ભાગ નીકળી જશે અને આટલું તમને ગતિ ઉર્જાનો વ્યય મળશે. બરાબર. તો આ બધું યાદ રાખજો અને ટેસ્ટમાં આવે તો પણ આને રિલેટેડ ક્વેશ્ચન આવે તો પણ તમે સોલ્વ કરી શકો છો. હવે ઈનું મૂલ્ય મેળવવા માટેના અમુક ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. બાકી આમાં કિંમત મૂકવી એ તો તમારા માટે બહુ ઇઝી છે, પણ ઈનું મૂલ્ય મેળવવા માટે અમુક સમજૂતીની જરૂર પડશે. બરાબર. એટલે એ પણ આપણે સાથે સાથે ચેક કરી લઈએ. બરાબર. પણ એ પહેલાં એક કામ કરીએ, હજુ એક થિયરી આપણી બાકી છે તે જોઈ લઈએ. સમતલ સપાટી સાથે કણની અથડામણ. સમતલ સપાટી એક એવી ફિક્સ સપાટી છે, સમજો. બરાબર. એક ફિક્સ સપાટી તમને આપી દીધી કે જે હલનચલન કરતી નથી, એટલે એક પદાર્થનો વેગ તો 0 થઈ ગયો. હવે એક કણ છે એ ધારો કે અહીંયાથી આ દિશામાં u વેગથી આવે છે. બરાબર. u વેગ એટલે આપણે પ્રારંભિક વેગ કહીશું. અથડામણ બાદ એ ધારો કે આ દિશામાં જાય છે. અથડામણ બાદ ધારો કે આ દિશામાં જાય છે. એવું જરૂરી નથી કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય. બરાબર. તો અહીંયા v વેગથી જાય છે. હવે ધારો કે આપાત કોણ છે એ થીટા છે, એટલે આ જે ખૂણો બને છે એ થીટા છે અને જે બીજો ખૂણો તમને અહીંયા દેખાય છે એ ધારો કે બીટા છે. બરાબર. હવે આવી પરિસ્થિતિમાં શું કરવું? તો સમજો, જે પ્રારંભિક વેગ છે ને એના બે ઘટકો લઈ લો. પ્રારંભિક વેગ u છે, પણ હું તેના બે ઘટકો લઉં તો એક નીચે તરફનો ઘટક મળે, એક આ તરફનો મને ઘટક મળશે. તેમાં અહીંયા થીટા બનશે, એટલે આ બાજુનો ઘટક આવશે એ u cos થીટા અને આ બાજુનો ઘટક આવશે એ u sin થીટા. સમજ પડી? હવે હું અહીંયા ઘટકો લઉં તો એક આમ ઉપર તરફ આવે અને એક આ તરફ આવે. ખૂણો અહીંયા બનશે બીટા. અહીંયા પણ આમ જ છે ને, જુઓ. એટલે આ બનશે v cos બીટા અને આ બનશે v sin બીટા. સમજજો, આ પદાર્થ અને આ પદાર્થ એક જ છે પણ અલગ અલગ સમયના છે. અહીંયા એ અથડામણ થવા માટે આવે છે, અહીંયા અથડામણ થયા બાદ તે પહોંચેલો છે. એટલે બે પદાર્થ વચ્ચે અથડામણ થાય છે. કયા બે પદાર્થ છે? એક આ પદાર્થ અને એક આ પદાર્થ, આ સપાટી. ઓકે. ચલો, સૌથી પહેલાં ઈનું મૂલ્ય કઈ રીતે મેળવવું? તો ઈનું મૂલ્ય બરાબર આપણી પાસે સૂત્ર શું છે? તો કે પદાર્થને દૂર કરતો વેગ છેદમાં પદાર્થને નજીક લાવતો વેગ. તો પદાર્થને દૂર કરતો વેગ કયો? સમજો, આ પદાર્થ અને આ પદાર્થને દૂર લઈ જાય તેવો વેગ તમને અથડામણ બાદ મળશે. એટલે અહીંયા જુઓ, તો બંને પદાર્થને દૂર લઈ જતો વેગ એટલે આ દિશામાંનો હોય. કયો છે? v cos બીટા. એટલે અહીંયા લખીશું v cos બીટા. નજીક લાવતો વેગ તો એ અથડામણ પહેલાં હોય, નજીક લાવતો હોય તો અથડામણ થઈ હોય. એટલે એ અથડામણ પહેલાં આ બાજુ જો નજીક લાવે છે, એટલે નજીક લાવતો વેગ છે એ અત્યારે બનશે u cos થીટા.
ધીરે ધીરે તમને પુનઃસ્થાપન ગુણાંકમાં સમજ પડવા લાગી હશે. બરાબર. તો પછી આ બે વેગનું શું? તો કે એ બંને વેગ તો સપાટીથી દૂર પણ નથી લઈ જતા, નજીક પણ નથી રાખતા. આ સપાટી છે, આ વેગ આમ ગમે તેટલો દૂર જશે, અંતર તો આટલું જ રાખશે ને, અંતર વધારતા નથી કે ઘટાડતા નથી, એટલે એનું કોઈ કામ નથી અત્યારે. હવે આવા કિસ્સામાં આ તો ચલો સમજ પડી ગઈ. બરાબર. આને નામ આપી દઈએ આપણે સમીકરણ 1, અથવા તો આને પછી આપણે હેન્ડલ કરશું. હવે આવા કિસ્સામાં વેગ કઈ રીતે મળે? તો કે અંતિમ વેગ મેળવવો હોય તો કઈ રીતે મળશે સમજો. તો અંતિમ વેગ માટે સૂત્ર યાદ રાખવાનું છે, v = u √ એક કામ કરીએ આપણે, સાબિત કરી લઈએ એટલે તમને સમજ પડે વ્યવસ્થિત શું થઈ રહ્યું છે ખરેખર. બરાબર. તો સમજો કે વેગમાન હંમેશા x દિશાનું અચળ રહેશે, કેમ કે x દિશાના ઘટકોમાં સંઘાત થયો જ નથી. બરાબર. એટલે px વેગમાન x દિશાનું પ્રારંભિક બરાબર px અંતિમ. x દિશાનું વેગમાન પ્રારંભિક અને અંતિમ સેમ રહેશે. પ્રારંભિક વેગમાન શું હોય? તો કે દળ ગુણ્યા આ વેગ, x દિશા આપણે આને લીધેલી છે, તો mu sin θ = mv cos β હશે. જુઓ તો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ અહીંથી, આ કેન્સલ, એટલે હવે શું બચશે? તો કે u sin θ = v cos β. સોરી, અહીંયા પણ સાઇન જ છે. હા, તો પછી અહીંયા સાઇન આવશે v sin β, એટલે અહીંયા પણ સાઇન આવશે. સમજ પડી? આપણે શું કર્યું છે, mu sin θ = mv sin β, x દિશાના જ ઘટકો લીધેલા છે, તેમાં તો કોઈ ફેરફાર છે નહીં. બરાબર. એટલે u sin θ = v sin β, આ આપણે નામ આપીએ સમીકરણ 2. તો સમીકરણ 1 માં શેની જરૂર પડે? તો કે સમજો આની જરૂર પડશે v cos β ની, યા તો u cos θ, બેમાંથી એકની. બરાબર. એટલે આપણે u cos θ ને અલગ કરી લઈએ. તો u cos θ = v/ સૂત્રમાં પણ v તો આપણે જોઈતો નથી, એટલે આપણે એક કામ કરીએ, અહીંયા v cos β ને જ અલગ કરીએ. તો v cos β = e × u cos θ થશે. આ સમીકરણ 1. અને આને એક કામ કરીએ, આપણે ઉલટું કરી દઈએ. બરાબર. અહીંયા આપણે v sin β થોડુંક આ બાજુ લખી દઈએ, ડાબી બાજુ, અને જમણી બાજુ લખી દઈએ u sin θ, કોઈ ફરક ના પડે. બરાબર. હવે સમજો શું કરી રહ્યા છીએ આપણે? તો સમીકરણ 1/2 + સમીકરણ 2/2. કેમ? કેમ કે એક જગ્યાએ cos β છે, એક જગ્યાએ sin β છે, વર્ગ કરી નાખશું તો cos² β + sin² β 1 થઈ જશે. તો આ રીતે તમને v મળી જશે. તો સમજો કે v² કોમન નીકળશે ડાબી બાજુઓમાંથી, એટલે cos² β + sin² β, અને જમણી બાજુમાં શું થશે? તો કે u² sin² θ પ્લસ આનો વર્ગ કરો તો e² u² cos² θ. તો આ થશે e² u² cos² θ. તો આ v² cos² β + sin² β 1 થઈ ગયું. આમાંથી u² કોમન નીકળશે, અંદર આવશે sin² θ પ્લસ e² cos² θ, એટલે તમને v મળી જશે u √ sin² θ પ્લસ e² cos² θ. ક્લિયર છે? બીજું કે ખૂણાઓ વચ્ચેનો સંબંધ જોઈતો હોય તો સમીકરણ 2/1 કરી દઈએ. એટલે અહીંયા આપણે આવું કંઈક કરશું. સમીકરણ 2/1 કરતાં ચલો 2/1 કરીએ તો શું થશે? v sin β / v cos β, v sin β / v cos β, એટલે બની જશે tan β.
ઇઝ ઇક્વલ ટુ 2/1 છે એટલે યુ સાઇન થીટા છેદમાં EU કોસ થીટા, યુ સાઇન થીટા છેદમાં EU કોસ થીટા, એટલે અહીંયા યુ કેન્સલ, બરાબર. તો આ રીતે તમે જોશો તો E બરાબર તમને મળશે tan થીટા છેદમાં tan બીટા. તો આના મદદથી પણ તમે E મેળવી શકશો. ઓકે, ચલો આ બધું ક્લિયર હશે. અત્યાર સુધી આપણે શું ભણી રહ્યા છીએ એ સમજો. આખો ટોપિક છે સમતલ સપાટી સાથે કણની અથડામણ. આવા કિસ્સામાં આ બધા સૂત્રો વાપરવાના થશે, બરાબર. હવે વેગમાનનો ફેરફાર લઈએ. તો વેગમાનનો ફેરફાર માત્ર કઈ દિશામાં થશે? વાય દિશામાં, કેમ કે વાય દિશામાં અથડામણ થયેલી છે. એક્સ દિશામાં વેગમાનમાં કોઈ ફેરફાર છે નહીં, એટલે એ તમને ડેલ્ટા પી બરાબર મળશે એમ યુ કોસ થીટા ઇન્ટુ 1 પ્લસ ઈ. અને કઈ દિશામાં? તો કે વાય દિશામાં. એટલે આ ખાસ યાદ રાખજો. જે કેપ એટલા માટે લખેલું છે કેમ કે વાય દિશામાં છે, અને એ તો તમે જાતે સાબિત કરી શકો. તમે શું કરશો? આનો વેગમાન અને આના વેગમાનની બાદબાકી કરશો, બરાબર. અને એ પણ પરસ્પર વિરુદ્ધ દિશા સાથે, એટલે એક રીતે થઈ જશે સરવાળો. અને તેમાં પણ આ સૂત્રનો ઉપયોગ કરી લેશો એટલે તમને પેલું મળી જશે, બરાબર. એટલે આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. વેગમાનનો ફેરફાર, વેગમાનનો ફેરફાર બાદ હવે ગતિ ઉર્જામાં ફેરફાર કેટલો, એટલે ગતિ ઉર્જાનો વ્યય કેટલો હશે? તો તે તમને મળશે ડેલ્ટા કે ઇક્વલ ટુ, સમજો, હાફ mu². આ તો ગતિ ઉર્જા છે જ, બરાબર. સાથે આવશે cos² થીટા ઇન્ટુ 1 માઇનસ E², બરાબર. થોડી મહેનત પડશે પણ બધું તમારે આ યાદ રાખવું પડશે. અને આ બધી વસ્તુ તમે સાબિત કરી શકો છો. આ પણ કઈ રીતે સાબિત થશે એ પણ તમને હું કહી દઉં કે ડેલ્ટા કે બરાબર અંતિમ ગતિ ઉર્જા હાફ mv², પ્રારંભિક ગતિ ઉર્જા હાફ mu², બરાબર. હાફ m કોમન નીકળશે, v² માઇનસ u² પરથી આ સાબિત થશે. ક્લિયર? તેમાં વીનું સૂત્ર ક્યાંથી લાવશો? તો વીનું સૂત્ર તમને અહીંયા આપણે સાબિત કરીને આપી દીધું. હવે આ સૂત્ર મૂકી દેશો અહીંયા વીની જગ્યા પર, બરાબર. એટલે આવી રીતે થશે હાફ m. હવે v² મૂકશો એટલે શું થશે ખરેખર? તો કે u² અને અંદર આવશે sin² થીટા પ્લસ E² cos² થીટા, અને માઇનસ u² તો છે જ. પાછું તમે u² કોમન કાઢો એટલે હાફ mu². અંદર શું બચશે? તો કે sin² થીટા પ્લસ E² cos² થીટા માઇનસ 1, બરાબર. આ સમજ પડી? હવે cos² થીટાની જગ્યા પર પાછું લખી શકાય 1 માઇનસ sin² થીટા, એટલે હાફ mu². અહીંયા sin² થીટાની જગ્યા પર જ એક કામ કરી દઈએ, આવું લખી દઈએ 1 માઇનસ cos² થીટા પ્લસ E² cos² થીટા માઇનસ 1, એટલે અહીંયા 1 1 કેન્સલ થઈ જશે. સમજ પડી ને? ઓકે. sin² થીટાની જગ્યાએ શું લખ્યું છે? 1 માઇનસ cos² થીટા. એટલે હવે હાફ mu² cos² થીટા આપણે બહાર કાઢી લીધું. અંદર બચશે E² અને અહીંયા બચશે -1, એટલે E² -1. આ રીતે સાબિત થઈ જાય, બરાબર. એટલે સાબિતી એટલી મોટી કંઈ ડિફિકલ્ટ નથી, પણ સૂત્ર તમારે યાદ રાખવું તો પડશે જ. શું કરીએ, બરાબર. કેમ કે દરેક વખતે તમે સૂત્ર સાબિત કરવા જશો તો એટલો બધો ટાઈમ પણ તમારી પાસે હશે નહીં. એટલે સૂત્ર તો યાદ રાખવું જ પડશે. અહીંયા આપણે જે આપેલી છે માત્ર શું છે? સાબિતી છે. ઓકે, ચલો. તો અહીંયા ઓલમોસ્ટ તમારી બધી થિયરીઓનું રિવિઝન થઈ ગયું, બરાબર. હવે આ ચેપ્ટરમાં તમે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે રેડી છો, બરાબર. પછી ઘણી વખત એવું બને કે અમુક તમને સૂત્ર એક્સ્ટ્રા મળે, પણ બહુ બધા શોર્ટકટ્સ પણ યાદ નહીં રાખવા, કેમ કે દરેક ચેપ્ટર દીઠ તમે ધારો કે 50 શોર્ટકટ યાદ રાખશો તો પણ તમારે કેટલા બધા ચેપ્ટર ભણવાના થશે. મેથ્સ, ફિઝિક્સ, બરાબર. કોઈને કેમિસ્ટ્રી હશે, બાયોલોજી હશે, બરાબર. તો શોર્ટકટ્સ યાદ રાખશો તો કદાચ બની શકે અત્યારે યાદ રહી ગયા, પણ જ્યારે 12th પૂરું થવા આવશે ત્યાં સુધીમાં એટલા બધા શોર્ટકટ્સ ભેગા થયા હશે કે તમને નહીં ખબર પડે કે કયો શોર્ટકટ ક્યારે અપ્લાય કરવાનો છે, બરાબર. એટલે જેમ બને તેમ
સૂત્રોની સાબિતી પણ તમને આવડવી જોઈએ અને સાથે યાદ રહે તો શોર્ટકટ યાદ રાખવાની કોશિશ કરો અને એટલા બધા શોર્ટકટ યાદ રાખવા નહીં કે કન્ફ્યુઝન વધી જાય. બરાબર? ચલો, તો હવે ધારો કે તમને ક્વેશ્ચન એક્ઝામમાં આવો પૂછેલો છે. આપણે પુનઃસ્થાપન અચળાંકનો એક પણ ક્વેશ્ચન કરેલો નથી, એટલા માટે પહેલાં તો એ કઈ રીતે મેળવવાનો છે તે સમજી લઈએ. ધારો કે તમને આવો ક્વેશ્ચન આપવામાં આવે, એમ દળનો એક ગતિમાન બ્લોક, ઓકે, બ્લોક 4m દળના સ્થિર બ્લોક સાથે અથડાય છે. બરાબર? સમજો, એમ દળનો એક ગતિમાન બ્લોક 4m દળના સ્થિર બ્લોક સાથે અથડાય છે. એટલે આવી પરિસ્થિતિ થઈ કે તમને અહીંયા m1 = m આપેલું છે અને અહીંયા m2 = 4m આપેલું છે. પ્રારંભિક વેગ અહીંયા u આપેલો છે, v પણ હોઈ શકે, તો ગમે તે નામ આપી શકાય. આ અથડામણ બાદ હલકો બ્લોક સ્થિર અવસ્થામાં થાય છે. બરાબર? એટલે અથડામણ પહેલાંની અને પછીની પરિસ્થિતિ તમને સાથે જ આપી દીધી છે. એટલે આ બ્લોક છે એનો પ્રારંભિક વેગ, આનો પ્રારંભિક વેગ છે u. એટલે તમે અહીંયા u1 = u અને u2 = 0. અંતિમ પરિસ્થિતિ શું થાય છે? તો કે અંતિમ પરિસ્થિતિમાં આવું બને છે કે v1 = આ અથડામણ બાદ હલકો બ્લોક સ્થિર અવસ્થામાં આવે છે. એટલે આનો વેગ થઈ ગયો 0. આનો વેગ ખબર નથી. બરાબર? એટલે પહેલાં એ મેળવવો પડશે અને રેસ્ટિટ્યુશન અચળાંક e મેળવવાનો છે. બરાબર? તો સૌથી પહેલાં તો v મેળવવો પડશે. તેના માટે સોલ્યુશનમાં શું કરી શકાય હવે એ સમજો. અહીંયા આપણે સોલ્યુશન કરીએ કે સૌથી પહેલાં તમે લેશો વેગમાન સંરક્ષણનો નિયમ. વેગમાન સંરક્ષણનો નિયમ. તો પ્રારંભિક વેગમાન શું છે? તો mu. બરાબર? આનું તો 0, એટલે પ્રારંભિક વેગમાનમાં આવશે mu + 0. અંતિમ વેગમાનમાં આનું 0 થઈ જશે, એટલે 0 + 4m × v. v2 લઈ લઈએ. ચલો, v2 મેળવવું છે એટલા માટે તો આના પરથી v2 મળી ગયું u/4. આ સમજ પડી ગઈ? હવે e મેળવવાનું છે. ચલો, e મેળવવા માટે શું કરી શકાય? e મેળવવા માટે શું કરી શકાય? તો e મેળવવા માટે આપણે શું કરવાનું છે? આ બંનેને દૂર લઈ જતો વેગ, એટલે કે v2 - v1. તો v2 વધારે હોય તો દૂર જાય ને. ઓકે, દૂર લઈ જતો વેગ v2 - v1. નજીક લાવતો વેગ તો અહીંયા u1 - u2 કરવું પડે, કેમ કે નજીક ક્યારે આવે? જ્યારે આ વધારે હોય. એટલે નજીક લાવતો વેગ છે તેમાં u1 - u2 આવશે. હવે ખાલી કિંમતો મૂકી દઈએ. v2 માં u/4, v1 આપેલું છે તમને 0. હવે u1 તમને આપેલું છે u અને u2 આપેલું છે 0. હવે u કેન્સલ એટલે 1/4. તો નું મૂલ્ય આવે છે 0.25. સમજ પડી? બસ આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે. બરાબર? ઓકે, તો હવે બીજી એક કન્ડિશન છે એ પણ સમજો. વર્તુળ ગતિ માટે એટલે સમજો, કોઈ એક પદાર્થ હોય ને તેને તમે એક ચોક્કસ વેગ આપો છો. એટલે આપણે એક દોલક લઈ લઈએ. ધારો કે આવી કન્ડિશન તમને આપેલી છે કે અહીંયા એક r ત્રિજ્યા છે, m દળનો અહીંયા પદાર્થ છે અને આ r ત્રિજ્યા છે. બરાબર? બરાબર. હવે આ જે છે તેને આપણે વેગ આપીએ. ધારો કે પ્રારંભિક વેગ u છે. હવે આ uની શરતો છે કે જેમાં ખબર પડશે કે આ ગતિ છે એ કેવી થશે. એટલે ધારો કે આપણને એવું લાગતું હોય કે આવી રીતે એક સર્કલ પૂરું થશે. સમજો, બની શકે આપણને એમ લાગે કે એક આખું સર્કલ પૂરું થશે, પણ ઘણી વખત સર્કલ પૂરું થતું ન પણ હોય. બરાબર? એટલે આપણને એવું લાગશે કે આ રીતે એક આખું સર્કલ પૂરું થશે.
ઓકે, સર્કલ જેવું લાગે છે થોડું, બરાબર. હવે આ સર્કલ પૂરું થશે કે નહીં, બરાબર, તેના માટેની અલગ અલગ શરતો છે કે જો સમજો, કેમ કે આ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાની મદદથી જ આપણે સાબિત કરીએ છીએ અને સાબિત તમે પણ જાતે કરી શકો છો. જો તમે એમ કહો કે યુ લેસ ધેન √2gr હોય, આપણે એક કામ કરીએ, ત્રિજ્યા છે એને કેપિટલ આર કહી દઈએ. યુ લેસ ધેન 2gr હોય, બરાબર, તો પછી દોલનો થશે એમ સમજો. તો પછી શું થશે? દોલિત ગતિ થશે. બરાબર. જો યુ ગ્રેટર ધેન √2gr હોય, યુ ગ્રેટર ધેન √5gr હોય, તો આખું વર્તુળ પૂરું થશે. બરાબર. તો આ પદાર્થ આખું સર્કલ પૂરું કરી શકશે. એટલે આખું વર્તુળ પૂરું થશે. અને જો વેગ આ બેની વચ્ચે હોય, એટલે કે √2gr લેસ ધેન યુ લેસ ધેન √5gr આની વચ્ચે હોય, બરાબર, તો પછી એમ કહી શકશો તમે કે અહીંયા ગમે ત્યારે સર્કલને મૂકી દેશે. બરાબર. જે આ કણ છે એ ગમે ત્યારે સર્ક્યુલર મોશન છે એને મૂકી દેશે, કેમ કે તણાવ બળ 0 થઈ જાય. બરાબર. ઓકે. તો તણાવ બળ કોઈ એક બિંદુ આગળ 0 થશે અને વર્તુળ ગતિ અટકી જશે. બરાબર. સમજો એમાં પરિસ્થિતિ શું થશે કે આવું એક ગોળો હશે, અહીંથી આમ જશે અને અહીંયા કંઈક આવતા આવતા તણાવ બળ 0 થઈ ગયું, ના નીચે પડ્યો, એટલે વર્તુળ ગતિ અટકી ગઈ. સમજ પડી? પહેલા કિસ્સામાં શું થાય છે, અહીંયા સુધી જ આવે છે અને તણાવ બળ 0 નથી થયું, એટલે આમ દોલનો થયા કરશે. વેગ ઓછો છે ને, એટલે વેગ વધારે આપી દો એટલે બીજો કિસ્સો, તો એ આખું સર્કલ આમ પૂરું કરી લેશે અને પૂરા સર્કલ થયા કરશે આદર્શ પરિસ્થિતિ હોય તો. બરાબર. ત્રીજો કિસ્સો એવો છે કે જેમાં વેગ છે એ નથી બહુ ઓછો નથી બહુ વધારે, એટલે અહીંયા સુધી કંઈક પહોંચીને પછી તણાવ બળ 0 થઈ ગયું દોરીનું, એટલે નીચે પડે છે. ક્લિયર? તો આ બધા કિસ્સાઓ ધ્યાનમાં રાખવા. જેમ કે એક્ઝામમાં આવો ક્વેશ્ચન આવે કે આવી રીતે એક ઢાળ છે અને અહીંયા એક્ઝેક્ટ એક આખું સર્કલ છે અને અહીંયા એક બ્લોક છે, તો આખું સર્કલ પૂરું થાય તેના માટેની શરત શું? તો બ્લોકની પ્રારંભિક ઉર્જા શું હોય? mgh. બ્લોક અહીંયા નીચે પહોંચે ત્યારે તેની ઉર્જા શું હોય? તો કે ½ mv². અને આ વેગ શું હોવો જોઈએ? v². આખું સર્કલ પૂરું થાય તેના માટે તો કે u ગ્રેટર ધેન 5gr, એટલે કમસે કમ 5gr તો હોવું જ જોઈએ વર્ગમૂળમાં. હવે વર્ગ કરી દઉં તો ઇન્ટુ 5gr થઈ જશે, એટલે ½ m ઇન્ટુ અહીંયા શું થઈ જશે? 5gr. બરાબર. અને આ બાજુ શું આવશે? mgh. mg કેન્સલ. આનાથી તમને એમ પૂછેલું હોય કે ધારો કે આની રેડિયસ કેટલી હોવી જોઈએ, તો r મળી જશે. આ ઊંચાઈ કેટલી હોવી જોઈએ, તો ઊંચાઈ મળી જશે. સમજ પડી? એટલે આ રીતના ક્વેશ્ચન એક્ઝામમાં આવી શકે, તો ધ્યાન રાખવું. બરાબર. ચલો, અહીંયા સુધી બધું ક્લિયર હશે. હવે આ આખી ફાઇલ છે એ આપણે પીડીએફમાં કન્વર્ટ કરી દઈશું અને તમને ગ્રુપમાં હું મોકલી આપીશ. બરાબર. ચલો, અહીંયા સુધી રાખીએ છીએ. અને હવે સમજો, નેક્સ્ટ વીકમાં આપણે ચેપ્ટર 5 અને 6નું જ રિવિઝન કરવાનું છે. એટલે ચેપ્ટર 6ના અમુક વિડીયોઝ આવશે થોડા હાયર લેવલ ક્વેશ્ચનના, અને પછી ચેપ્ટર 5ના અમુક વિડીયોઝ આવશે થોડા ક્વેશ્ચન આની ડિફિકલ્ટી આપણે વધારી દઈશું. બરાબર. અને અલગ અલગ કેસીસને આપણે કવર કરી લઈશું.
બરાબર. એટલે નેક્સ્ટ વીકમાં જે વિડીયોઝ આવશે તેમાં ચેપ્ટર 5, 6નું પાછું રિવિઝન હશે. બરાબર. એટલે પાછું તમારું બધું એકદમ ક્લિયર થઈ જાય અને પછી સિલેબસને પાછા આપણે આગળ વધારીશું. ઓકે, ચલો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.